સુરતની તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા કોઝવે ડૂબ્યો છે। તાપી નદીના કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પુષ્કળ પાણી આવ્યું। કોઝવે પરથી લોકોને અવરજવર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। શૈલેષ, નદીનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે, પાણીના ધસમસતા પ્રવાહ પણ જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ છે હાલ ત્યાં? સુરતમાં રાંદેર અને સિંગણપુરને જોડતો જે વિયરકમ કોઝવે છે એ અત્યારે 9 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમમાંથી જે રીતે 1,60,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમથી સુરત સુધીના વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે તેને પરિણામે તાપીમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે અને તેને કારણે આ 3 મીટર જેટલો અત્યારે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। તાપી નદી બંને કાંઠે છે। જો કે જે રીતે સુરતમાં 3 લાખ ક્યુસેક સુધીનું પાણી તાપી નદીમાં ખૂબ જ સરળતાથી વહન થઈ શકે છે એને લઈને હાલ ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ જે રીતે ભારે વરસાદની આગાહી છે તેને લઈને સચેત રહેવાની સૂચના હાલ તંત્ર દ્વારા આપવામાં આવી છે। જી ધન્યવાદ। સુરતના માંગરોળ તાલુકાના નાની પારડી ગામમાં 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કીમ નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા। એસડીઆરએફ અને સ્થાનિકોની મદદથી મંદિરના પૂજારી અને મહિલાનું રેસ્ક્યુ કરાયું। કીમ નદીના જળસ્તરમાં વધારો થતા પાણી ફરી વળ્યા છે। અત્યારે મામલતદાર સાહેબની સૂચના મુજબ અમે સાહેબ ગામે બચાવ કામગીરી માટે આવ્યા। ત્યાં મહાદેવ બાબાનું મંદિર હતું, એ જગ્યાએ જઈ અને મહારાજ અને એની ફેમિલીને બચાવી અને સુરક્ષિત જગ્યાએ અમે લઈ આવ્યા છે। હાલ શું પરિસ્થિતિ છે? હાલ આમ જોતા તો પાણી વધી રહ્યું લાગી રહ્યું છે અમને, તો અંદર પાણીમાંથી આવ્યા એટલે વધી રહ્યું છે, પણ અંદર કોઈ એવી પરિસ્થિતિ ખરાબ નથી, કારણ કે એ બે જ પતિ પત્ની બે જ અંદર હતા, એને સુરક્ષિત રીતે લઈ આવ્યા છે અમે। 4 જેટલા લોકો, ખૂબ પૌરાણિક મંદિર એવું સોમેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં હર હંમેશ પૂજા પાઠ માટે ત્યાં નિવાસ કરતા હતા, એવા લોકો ફસાઈ ગયા હતા। એની ગામના લોકોને ખબર મળતાની સાથે જ 2 લોકોને ગામના લોકો સવારે જઈને એને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ એક મહિલા અને એક પુરુષ જે ખરેખર બચાવી શકાય એમ નહોતું, પરંતુ અમારા વહીવટી તંત્રની સતર્કતાને કારણે એસડીઆરએફની ટીમ એ તાત્કાલિક પહોંચી ગઈ અને મામલતદાર શ્રી પણ પહોંચી ગયા અને ગામ લોકો અને એસડીઆરએફની ટીમ મામલતદારના સહયોગથી આ બંને લોકોને પણ બચાવી લેવામાં વહીવટી તંત્ર સફળ થયું છે। અત્યારે મામલતદાર સાહેબની સૂચના મુજબ અમે સાહેબ ગામે બચાવ કામગીરી માટે આવ્યા। ત્યાં મહાદેવ બાબાનું મંદિર હતું, એ જગ્યાએ જઈ અને મહારાજ અને એની ફેમિલીને બચાવી અને સુરક્ષિત જગ્યાએ અમે લઈ આવ્યા છે। હાલ શું પરિસ્થિતિ છે? હાલ આમ જોતા તો પાણી વધી રહ્યું લાગી રહ્યું છે અમને, તો અંદર પાણીમાંથી આવ્યા એટલે વધી રહ્યું છે, પણ અંદર કોઈ એવી પરિસ્થિતિ ખરાબ નથી, કારણ કે એ બે જ પતિ પત્ની બે જ અંદર હતા, એને સુરક્ષિત રીતે લઈ આવ્યા છે અમે। સંવાદદાતા નિર્મલ જોડાયેલા છે ફોન લાઈન પર। નિર્મલ, એસડીઆરએફ અને સ્થાનિકોની મદદથી કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે, શું જાણકારી આ દિશામાં?